નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી આજે યોજાઈ હતી। 6 વાગ્યા સુધી લગભગ કહી શકાય કે અંદાજે એક આંકડો લગાવીએ તો 40 થી 42% જેટલું કદાચ મતદાન થયું હશે, કારણ કે 5 વાગ્યા સુધીનું મતદાનનો જો આંકડાની વાત કરીએ તો 34% જેટલું મતદાન થયું હતું। ત્યારે ભાજપના જે ઉમેદવાર છે સતીશભાઈ પટેલ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જો કે અત્યારથી જ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સતત તમામ અત્યારે તેઓ માજલપુરનું જે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય છે તેઓ તમામ કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા, શુભેચ્છા મુલાકાત કરી રહ્યા। ત્યારે તેમની સાથે જ વાત કરીશું। સતીશ કાકા, જે રીતે આટલા 15 થી 20 દિવસ જે મહેનત કરી, લગભગ 1 મહિના સુધી એ મહેનત કરી છે, હવે તેનું આજે ચૂંટણી હતી, જે મતદાન હતું આજે થયું છે, લગભગ અંદાજે 40 થી 42% જેટલું મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે, કઈ રીતે જુઓ છો? મારા કાર્યકરનો ખૂબ ખૂબ આભાર માનું છું। છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરી છે, કારણ કે ચાલુ દિવસો તો વરસાદની સિઝન હતી। ચાલુ વરસાદમાં પણ કાર્યકરો ઘરે ઘરે જઈને પત્રિકા વેચી છે, મતદાર સ્લીપો વેચી છે। અમારા પ્રદેશ નેતૃત્વ પણ સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, પ્રદેશ અધ્યક્ષશ્રી, અમારા હિતેન્દ્રસિંહજી, કેબિનેટ મિનિસ્ટર રમણભાઈ, આજે છેલ્લા 15 દિવસથી અહીંયા ધામા નાખી અને કાર્યકરોનો ઉત્સાહ ખૂબ વધાર્યો છે। પ્રજાજનોનો પણ ખૂબ આભાર માનું છું, એમને બહુ સારી રીતે મતદાન કર્યું છે અને આ 3જી તારીખે એનું પરિણામ પણ સારું આવવાનું છે। લાગે છે શ્રી ગણેશ થશે? શ્રી ગણેશની કોંગ્રેસની ડિપોઝિટ જ જવાની છે, કોઈ પ્રશ્ન જ નહીં એની અંદર, કારણ કે ભારતીય જનતા પાર્ટીના વાલા મારા મતદારોને બહુ પ્રેમ આપ્યો છે આ સીટ પર અને આગળ પણ આપશે। મતદારો છે તે યોગેશ કાકાની જે પ્રેમ હતો તે જ કાયમ રાખશે તમારી પર? 100% યોગેશ કાકાનો પ્રેમ હતો એ તો યોગેશ કાકાનો બી ખરો, પણ ભારતીય જનતા પાર્ટી પર હર હંમેશા આ વિધાનસભામાં પ્રેમ રહ્યો છે અને આગળ પણ રહેશે। કોઈ પણ હશે, પ્રેમ આવો જ રહેવાનો છે મતદારોનો। જે રીતે વાત કરીએ તો બપોરે ક્યાંક મગજમારી થઈ હતી, કોંગ્રેસના લોકોએ જે મગજમારી કરી, ક્યાંક દારૂ પીને પણ મગજમારી કરી, તેવા પણ સામે આવી રહ્યા છે। વાત કઈ રીતે જુઓ છો? કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે। આખા કેન્દ્રથી માંડીને ઠેક નીચે સુધીને આપ જુઓ, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી। ખરેખર એમને મતદારો પાસે જઈને કામ શું કરવાનું બોલવું જોઈએ, બતાવવું જોઈએ અને પ્રજાને વિશ્વાસ અપાવવો જોઈએ। હવે એવું કંઈ રહ્યું નથી, એટલે નાના મોટા હથકંડા કરે અને ટીવી મીડિયામાં ચમકવાનું, ઉપવાસ પર બેસી જવાનું। છેલ્લા 30 વર્ષથી આ જ કરે છે અને હજુ બીજા 50 વર્ષ એ લોકો આવું જ કરવાના છે। તો હવે મતદારોને શું કેટલો આભાર માનશો, તમામ કાર્યકર્તાઓનો કેટલો, કારણ કે એ લોકોએ 15 દિવસ મહેનત કરી છે? મારા વાલા મતદારોનો પણ હૃદયપૂર્વક આભાર માનશું ને વિશેષ અમારા કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા કાર્યકરો ખરેખર દિલથી મહેનત કરી છે। ઢોલ નગારા લઈ, થારી વાડકી વગાડી, થારી વેલણ લઈ મતદારોને બી જાગૃત કર્યા છે અને મતદાન પેટી સુધી લાવવા માટે પણ ખૂબ મહેનત કરી છે, એટલે હૃદયપૂર્વક આભાર માનું છું। મારો છેલ્લો સવાલ, જ્યારે 3 તારીખે મતગણતરી થવાની છે, કેટલા માર્જિનથી જીતવાના છે? કોંગ્રેસની ડિપોઝિટ જશે એટલું તમને ચોક્કસ કહું છું અને પરિણામ આ તે વખત જોઈ લેજો તમે। બિલકુલ, તો આ હતા સતીશભાઈ પટેલ અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોંગ્રેસની ડિપોઝિટ પણ જશે, એટલે આ તમામ કાર્યકર્તાઓ અત્યારથી જ શુભેચ્છા પાઠવવા માટે અહીંયા પહોંચ્યા છે અને તે માટે આજે પ્રકારે આજે માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને બાય ઇલેક્શન હતું, ત્યારે અત્યાર સુધી લગભગ 40 થી 42% જેટલું મતદાન થયું છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ભાજપના જે ઉમેદવાર છે સતીશ પટેલ, તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોંગ્રેસની આ બેઠક પર ફરી એક વખત ડિપોઝિટ જાય તો નવાય નહીં। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।